આરએસએસ વાળાએ ભાગ લીધો નથી, ના ગાંધી અને સરદારની જોડે હતા, ના આરએસએસ વાળા ભગતસિંહ સુખદેવ અને રાજગુરુની જોડે હતા, ના ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરની જોડે હતા, ના એ સુભાષચંદ્ર બોઝની જોડે હતા. તો ક્યાં હતા? અંગ્રેજોની ચાપલુસી કરવામાં હતા, અંગ્રેજોની ચાપલુસી કરવામાં. આવા અંગ્રેજોના ચાપલુસ આપણી સામે બટન ખોલીને ફરે. કોંગ્રેસ પાર્ટીના લોકોએ, કોંગ્રેસ પાર્ટીના સિપાહીઓએ પીઠમાં દંડા ખાધા, છાતી પર ગોળીઓ ખાધી, જેલમાં ગયા, ત્યારે ભારત ભૂમિ અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત બની છે. તમે છાતી ખોલીને બોલો. और એટલા જ રાહુલજીએ નારો આપ્યો છે, डरो मत. डरवानु सेना थी, ये धरती अपने आप की नहीं किसी के बाप की. ईटोना भट्ठाમાં આપણે મજૂરી કરીએ, કેમિકલની ફેક્ટરીઓમાં આપણે, કન્સ્ટ્રક્શનની સાઇટમાં આપણે, ઉત્પાદન કરનારો, નિર્માણ કરનારો જે શ્રમજીવી ગરીબ વર્ગ છે એ હોય નહીં તો અમારા જેવા નેતા અધિકારીને પૂંજીપતિઓથી કાંઈ ના થાય. તો દેશના અસલી માલિકો તમે છો, તમે જાગી જાઓ. દલિત, આદિવાસી, ઓબીસી, મુસ્લિમ, ખેડૂત, પશુપાલક, ખેતમજૂર, બેરોજગાર યુવાન, ફિક્સ પગાર આઉટસોર્સિંગના કર્મચારીઓ, તમે બધા જ બેઠા થઈ જાઓ અને જન આક્રોશ રેલીની સાથોસાથ તમે સુરથી સુર મિલાઈને કામ કરો. કોંગ્રેસ પાર્ટી ડંકાની ચોટ ઉપર તમારી સાથે ઊભી રહેવા તૈયાર છે. રામભાઈ સોલંકી જેવા મજબૂત માણસ મળ્યા છે, તમારું નેતૃત્વ અહીંયા મજબૂત છે, તમારું સંગઠન મજબૂત છે, તો ડરવાનું કોનાથી? અહીંના અધિકારીઓને બી કહી દો કે સત્તા કોઈની કાયમી રહી નથી. બહુ ફાંકો હોય તો કાઢી નાખજો. હમણાંથી પેલો 8 ચોપડી વાતનો બી ફાંકો કાઢું છું 2 દાડાથી, જોવો છો ને. એના માટેનો ડોઝ બાકી રાખ્યો ચીડરની સભા માટે. અને આજે કેવો ખેલ કર્યો? આ બિચારા ગરીબ પોલીસના કોન્સ્ટેબલોને મારી સામે ટાઈટ કરવાની કોશિશ કરી. હવે અમે ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ માટે લડનારા માણસ, એલઆરડીના હમણાં આંદોલનમાં ટેકો કરતા હતા. કોંગ્રેસ પાર્ટીમાં નહોતો ને રાજકારણમાં નહોતો, ત્યારે એમની રેલીઓમાં જતો કે કોન્સ્ટેબલ ભાઈઓનું સંગઠન બનવું જોઈએ, એમના યુનિયનને માન્યતા બનવી જોઈએ. આવા ગરીબ ખેડૂતના દીકરા જે કોન્સ્ટેબલ છે એમના પરિવારોને મારી સામે કરે છે આ મૂર્ખ. પણ નહીં ફાવે. ગુજરાતનો ગરીબ કર્મચારી એ આશા વર્કર હોય, આંગણવાડીની બેન હોય, જીઆઈએસએફનો જવાન હોય, સફાઈ કામદાર હોય, કોન્સ્ટેબલ હોય, હેડ કોન્સ્ટેબલ હોય, એએસઆઈ હોય, પીએસઆઈ હોય, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર હોય, પંચાયતનો વીસી હોય, એ બધા મને ઓળખે છે. કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસના નેતૃત્વને ઓળખે છે. જે પૂંજીપતિઓના દલાલ છે એમના આવા ગતકડા જ આવશે. પણ આ ગતકડા કરનારાઓને બી કહેવા માંગુ છું, ખાલી એક દિવસની રીલ બનાવવા માટે રેડ નથી પાડી, હવે તો તમારો છોતરા કાઢવા માટે નક્કી કરી બેઠા. મારી વાણીને વિરામ આપતા પહેલા તમારા મોઢેથી જવાબ સાંભળવા માંગુ છું. આ તો વડાલી કહેવાય ને, તો બોલો વડાલીની જનતા, ખોખારીને બોલજો હા કે ના. તમને તમારા મા બાપની સોગંદ છે, જો ખોટું બોલો તો. બધા જ મિત્રોને કહું છું, પહેલી છેલ્લી લાઈન અવાજ આવે છે ને, વડાલીમાં દારૂ જુગારના અડ્ડા ચાલે છે. વડાલીમાં દારૂ જુગારના અડ્ડા ચાલે છે. વડાલીમાં દારૂ જુગારના અડ્ડા ચાલે છે. પોલીસ વાળા હપ્તા લે છે. મોટા મોટા સાહેબોના વહીવટદારો છે. વહીવટદારો ઉઘરાણા કરે છે. આ ઉઘરાણું ગાંધીનગર પહોંચે છે. મંત્રી આમાંથી કમાય છે. જવાબ મળી ગયો હર્ષભાઈ. આવું આખા ગુજરાતમાં થવાનું છે. તમને છોડવાના નથી. બાકીની વાત ઈડરની સભા માટે બાકી રાખું છું. આપ તમામ લોકોનો ખૂબ ખૂબ આભાર. અને સાંભળો, તમને કોઈ બી ટણી કરે ને ટણી, તો મને કહેજો. કોંગ્રેસ પાર્ટીનો સિપાહી તમારી વચ્ચે આવીને ઉભો રહેશે. અને બીજું કે મારા મોઢેથી એકવાર નીકળી ગયું ને કાંઈ ઉભો રહીશ એટલે બાપના બોલે આવું. એટલે ટેન્શન કોઈ નથી લેવાનું નહીં. જે લોકો દારૂ જુગાર ને ડ્રગ્સમાંથી કમાય એ લોકોએ ડરવાનું. કોંગ્રેસના કોઈ માણસે કે વડાલીની આમ જનતા, વેપારી, દુકાનદારો કોઈએ ડરવાનું નથી. બાકી પોલીસના જે નાના કર્મચારીઓ છે આપણા ભાઈ છે. મારી ભાઈબંધી કોન્સ્ટેબલ જોડે જ થાય.
હેડ કોન્સ્ટેબલ જોડે થાય, એએસઆઈ જોડે થાય, પીએસઆઈ જોડે થાય, પીઆઈ જોડે થાય, એનાથી ઉપરના અધિકારી જોડે હું ચા પીવાનું પસંદ કરતો નથી. કેમ કે એમનાથી ઉપરના અધિકારીઓમાં કાંઈ ભલીવાર મેં જોયો નથી, ઇન્ક્લુડિંગ દલિત સમાજના અધિકારીઓમાં પણ કોઈ ભલીવાર જોયો નથી. એટલે આઈએએસ આઈપીએસ ઓફિસરો, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને અદાણી અંબાણી જેવા ઉદ્યોગપતિઓ આ બધા ભેગા મળી વડાલી, સાબરકાંઠા, ગુજરાત અને ભારત ભૂમિને લૂંટી રહ્યા છે. જે આ ભારત ભૂમિને લૂંટી રહ્યા છે, ડ્રગ્સમાંથી કમાઈ રહ્યા છે, ગુજરાતની બહેન દીકરીઓને વિધવા કરી રહ્યા છે, એ ગુજરાત અને ભારત ભૂમિના ગદ્દારો છે. આ ગદ્દારોનો જવાબ આપો. જય ભીમ, જય ભારત, જય સંવિધાન, જય કોંગ્રેસ. આક્રોશ યાત્રાનો મુખ્ય ઉદ્દેશ સમગ્ર ગુજરાતમાં ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટ સિસ્ટમની નાબૂદી થાય, ગુજરાતમાં ખાલી પડેલા સરકારી પદોમાં ભરતી થાય, બેરોજગારી મોંઘવારીના સવાલનું સમાધાન થાય અને ઉદ્યોગપતિ પૂંજીપતિઓના જેમ દેવા માફ થયા એમ ગુજરાતના પ્રત્યેક ખેડૂતના, જેને જગતનો તાત કહીએ છીએ, એ આજે પાયમાલ બન્યો છે, દેવાના ડુંગર તળે છે. એ ગુજરાતના એક એક ખેડૂતના દેવા માફ થાય, આ પ્રશ્નો લઈને જન આક્રોશ યાત્રા નીકળી છે અને સમગ્ર વિસ્તારોમાં જ્યાંથી પણ યાત્રા નીકળી છે જબરદસ્ત રિસ્પોન્સ અમને મળી રહ્યો છે. ગુજરાતના 33 જિલ્લામાં 250થી વધારે તાલુકામાં રાજ્યના ગૃહ વિભાગની સંપૂર્ણ રહેમ નજર તળે છડેચોક બેફામ દારૂના અડ્ડા ચાલે છે, જુગારના અડ્ડા ચાલે છે, કૂટણખાણા ચાલે છે, ડ્રગ્સનો કાળો કારોબાર થાય છે. મેં થરાદના ઢીમામાં મહિલાઓએ કરેલી ફરિયાદના પગલે પોલીસ સ્ટેશન ગયો હતો. આમાં ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એપ્રિશિએટ કરવાનું હતું કે એક જનપ્રતિનિધિ જે પોલીસનું કામ છે કરીને બતાવ્યું, એના બદલે અમને મરચા લાગ્યા અને અમને પોલીસને શું કીધું, કોઈ ચિંતા નહીં જનપ્રતિનિધિ, તમે તારે ચિંતા ના કરો, હું બેઠો છું. મતલબ કે દારૂ જુગાર વેપાર જે ચાલી રહ્યો છે ગુજરાતમાં ડ્રગ્સનો, એ બધું યથાવત રહેવું જોઈએ. તમારે પોલીસને એવું કહેવું જોઈએ, કોઈ પણ ચૂંટાયેલો જનપ્રતિનિધિ કોંગ્રેસનો હોય, ભારતીય જનતા પાર્ટીનો હોય, એ ગુજરાતમાં ચાલી રહેલી કોઈ પણ ઇલીગલ એક્ટિવિટી ધ્યાન ઉપર લાવશે તો કડક પગલાં ભરીશ. એવું કહેવાના બદલે 8 ચોપડી પાસ માણસ ગુજરાતની જનતાને ગુમરાહ કરે છે અને એવું કહે છે પોલીસ વાળાઓને કે તમે તારે ચિંતા ના કરો. કોણ જોઈએ પટ્ટા ઉતારનારા? હું પણ કહેવા માંગુ છું કે ગુજરાતના ગૃહમંત્રી જ્યારે અમિત શાહ હતા ત્યારે એ પણ એમના ચહિતા પોલીસ કર્મીઓના અધિકારીઓને એવું કહેતા હતા કે ચિંતા ના કરતા, હું બેઠો છું. બધાના પટ્ટા ઉતરી ગયા અને એન્કાઉન્ટરના કેસોમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં 7 વર્ષ સુધી અંદર રહ્યા છે. જે પોલીસ કોન્સ્ટેબલો, જે હેડ કોન્સ્ટેબલો, જે પીએસઆઈ, જે પીઆઈ અને રડ્યા ખડ્યા 2-4 નોન કરપ્ટ ઇન્ટેગ્રિટી વાળા સ્પાઇન વાળા આઈપીએસ અધિકારીઓ છે, એમના પરસેવા, એમની મહેનત, એમની નિષ્ઠાને હું સલામ કરું છું. પણ જે ભ્રષ્ટ છે એ તો જેલના સળિયા પાછળ જવા જ જોઈએ, એમના પટ્ટા ઉતરવા જ જોઈએ. અને ગુજરાતના ગૃહમંત્રીને પણ કહેવા માંગુ છું કે તમારામાં બહુ પાણી હોય તો અત્યારે અંબાજીના ધામ પરથી બોલું છું. આજે પણ લોકોએ ફરિયાદ કરી કે હિન્દુઓની આસ્થાઓનું પ્રતીક એવું અંબાજીનું મંદિર, એના 2 કિલોમીટરના રેડિયસમાં અહીંયા પણ રાત દિવસ છડેચોક દારૂના અડ્ડા ચાલે છે. દ્વારકા, સોમનાથ, સાળંગપુર, હનુમાન, ડાકોર, વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયનું મંદિર, તમામ હિન્દુ ધર્મના મંદિરો, સ્થાનકોની 2 કિલોમીટર 3 કિલોમીટરની ત્રિજ્યામાં દારૂના અડ્ડા ચાલે છે. એટલું જ નહીં, ગુજરાતના ગૃહમંત્રીના વિધાનસભા ક્ષેત્રમાં પણ ચાલે છે. બહુ પાણી હોય તો ફાંકા ફોજદારીના બદલે આ બધા દારૂના અડ્ડા બંધ કરીને બતાવો અને જવાબ આપો ગુજરાતની જનતાને કે કોના પાપે ગુજરાતના દરિયાકાંઠે 64,000 કરોડનું ડ્રગ્સ છેલ્લા 5 વર્ષમાં ઉતર્યું. છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં જે પ્રકારે આજે દારૂ મળે છે, ડ્રગ્સ માટે અમે પણ વર્ષ પહેલાં ભરૂચ કલેક્ટરશ્રીને, એસપીશ્રીને આવેદનપત્ર આપ્યું હતું. આવકાર ફાર્મામાં 5,000 કરોડનું ડ્રગ્સ પકડાયેલું, તે જ પ્રકારે બીજી ઇન્ફિનિટીમાં 2400 કરોડનું ડ્રગ્સ પકડાયેલું, સાયકામાં વેન્ચ્યુલિયર છે એમાંથી પણ 1383 કરોડનું ડ્રગ્સ પકડાયેલું. ત્યારે ડ્રગ્સમાં યોગ્ય કાર્યવાહી કરવાની જગ્યાએ જે સરકાર કામ નથી કરતી, એ જ પ્રકારે અમે ભરૂચમાંથી 35 જેટલા વિડીયો
પણ સરકારને આપ્યા હતા કે પોલીસ અધિકારીઓ રેગ્યુલર હપ્તા લેવા જાય છે. અમે કોઈ બધા જ પોલીસ અધિકારીઓ પર આક્ષેપ નથી કરતા, પણ અમુક ટકા પોલીસ અધિકારીઓ રાતોરાત કરોડપતિ અને લાખોપતિ બનવા માટે જે ધંધાઓ કરે છે એમના પર લગામ લાવવી જોઈએ એવું અમે સ્પષ્ટપણે કહીએ છીએ અને એના પર રોક આવી જોઈએ એવી અમારી માંગણી છે.